જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બટાકા અને વટાણાનું શાક બનાવવાના છીએ। તમે વટાણા બટાકાનું શાક તો બનાવતા જ હશો અને બધાના ઘરે બનતું જ હોય છે। તો આજે પણ આપણે થોડી અલગ રીતથી બનાવીશું, જો નાના મોટા બધાને ભાવે અને એકદમ ટેસ્ટી પૂરી પરાઠા। અને આ શાક એવું બને છે ને કે રોટલા સાથે પણ ખાવાની મજા આવે છે। અમુક બટાકા વટાણાનું શાક હોય પણ રોટલા સાથે મજા નથી આવતી, પણ આ શાક તો રોટલા સાથે પણ એટલું જ સારું લાગે છે। તો ફૂલ વિડીયો જોજો, સ્કીપ ના કરતા। તો એના માટે આપણે બટાકા લઈ લીધા છે, મોટી સાઈઝના 4 થી 5 નંગ, અને સારી રીતે ધોઈને કટ કરી લેવાના છે। મોટી સાઈઝમાં જ કટ કરવાના છે, નાના નથી કરવાના। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। ગેસ ઉપર પેન મૂકી દીધું છે। અહીંયા થોડુંક વધારે જ ઓઇલ જોઈશે આપણે, કેમ કે શાક એ રીતનું બનાવવાનું છે ગ્રેવીવાળું, તો તેલનું પ્રમાણ થોડું વધારે જોઈશે। તમે ઓછું ખાતા હોય તો ઓછું પણ લઈ શકો છો। તેલ ગરમ થાય એટલે આપણે અંદર બટાકા એડ કરવાના છે અને બટાકાને મિક્સ કરવાના છે, અને અહીંયા જ આપણે બટાકાને પકાવવાના છે। તો તમે જોઈ શકો છો અહીંયા 5 થી 6 મિનિટ થઈ ગઈ છે મને બટાકાને પકાવતા। વચ્ચે થોડોક આપણે ખાડો કરી દેવાનો છે પેનમાં, અને ત્યાં આપણે વટાણા એડ કરીશું અડધો કપ, અને એને પણ વટાણા અને બટાકા બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને પકાવી લઈશું। આ શાક ખાવામાં ખૂબ ટેસ્ટી અને હેલ્ધી લાગે છે। તો હવે બટાકા અને વટાણા બંને સરસ પાકી ગયા છે। અહીંયા 70 થી 80% આપણે કૂક કરવાનું છે બટાકાને। તો એને પ્લેટમાં નીકાળી લઈશું ને સાઈડમાં રાખી દઈશું। એ જ તેલમાં આપણે અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે। થોડુંક પાણી એડ કરીને આ પેસ્ટ બનાવવાની, એકદમ આવી રની કન્સિસ્ટન્સી, અને આવી રીતે તેલમાં ભળી જાય એ રીતે મસ્ત મજાની મિક્સ કરવાની છે। અહીંયા 3 થી 4 મોટા ટમેટાની મેં અહીંયા પ્યુરી બનાવી છે। તમે તમારા એકોર્ડિંગ જે પ્રમાણે તમારે સબ્જી બનાવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો। ટેસ્ટ પ્રમાણે થોડુંક અહીંયા મીઠું એડ કરવાથી આપણા ટામેટા ઝડપથી પાકી જશે। અને મિક્સ કરી લઈશું અહીંયા મીઠાને, અને 2 મિનિટ માટે ઢાંકી દઈશું। ખોલીને ચેક કરતા મસ્ત મજાની આપણી ગ્રેવી પાકી ગઈ છે અહીંયા। તો બાકીના મસાલા કરી લઈશું। અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી અહીંયા લાલ મરચું પાવડર, થોડુંક આપણે તીખું મરચું પણ એડ કરીશું। થોડુંક આપણે પાણી એડ કરીને મસાલાને મિક્સ કરી લઈશું। 2 મિનિટ ઢાંકી દઈશું। તો ખોલીને ચેક કરીશું। સરસ મજાના મસાલા અને ગ્રેવી બધું પાકી ગયું છે, તેને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મસ્ત મજાની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા અડધો કપ આપણે દહીં એડ કરીશું। દહીંને પણ સારી રીતે મિક્સ કરી લઈશું, અને પાછું આપણે 2 મિનિટ માટે કૂક થવા દઈશું। ખોલ્યા પછી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું 1 મોટી ચમચી, અને 2 મિનિટ પકાયું છે આપણે, તો પાછું આપણે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મસ્ત મજાની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા આપણે જે બટાકા અને વટાણા જે આપણે તેલમાં ફ્રાય કરીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું, અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। લાસ્ટમાં આપણે ગરમ મસાલો એડ કરીશું અને શાકને મિક્સ કરી લઈશું। તો તમને જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું શાક બન્યું છે, ચટપટું અને તીખું। તો હવે આપણે સર્વ કરી લઈશું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે શેર પણ કરતા જજો। તો શાક બનીને તૈયાર થઈ ગયું છે, સર્વ કરી લીધું છે આપણે। આવી બીજી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો। તો તમે જોઈ શકો છો આ આપણે રાઈસ સાથે પણ ખાઈ શકીએ। ખાજો, બનાવજો અને એન્જોય કરજો।